ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી ને મગની દાળના ઢેબરા. તો એના સારું આપણે આ મેથી લીધી છે, 1 કપ જેટલી છે આ, અને અડધો કપ આપણે મગની દાળને બાફી લીધી છે. તો આ રીતે બાફી લેવાની એમ. અને 1.5 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે, નોર્મલ રોટલીનો. અને 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે, બેસન. થોડાક લીલા ધાણા લીધા છે અને દહીં લીધું છે આપણે 3 ચમચી જેટલું. લીલા મરચાં, 3 લીલા મરચાં આપણે આ રીતે ક્રશ કરીને લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. 1 ચમચી ધાણા જીરું, થોડીક હળદર અને અડધી ચમચી આપણે ખાંડ લીધી છે. તેલ જોહે અને પાણી જોહે આપણે. તો હવે આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે મગની દાળ નાખી દઉં બાફેલી, અને બધાય મસાલા નાખી દઉં. તો ખાંડ નાખી દઉં ને લીલા મરચાં ને હળદર ને ધાણા જીરું, મીઠું આપણે સ્વાદ પ્રમાણે ને લીલા ધાણા થોડાક. હવે આપણે એમાં નાખીશું મેથી થોડીક ધોઈને. મેથીને તમારે કાપવી હોય તો કાપી શકો, નહીં તો આમનામય નાખી શકો એમ. તો આમાં આપણે મેથી નાખી દઉં આ લીલી. હવે આપણે આમાં 2 લોટ નાખી દઉં, બેસન અને ઘઉંનો લોટ. તો આ લોટ આપણે આમાં ચારી લેવું. તો બધો લોટ ચારી લેવું આમાં આપણે. તો આપણે આમાં 2 લોટ ચારી લીધા છે. થોડુંક આપણે તેલ નાખીશું મોણ માટે, 2 થી 3 ચમચી જેટલું. હવે એમાં આપણે થોડુંક દહીં નાખીશું. જરૂર પડે એ પ્રમાણે પાછું નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લેવું આમાં. તો સાંજે તમે આને ડિનરમાં બનાવી શકો એમ. તો દાળ બાફીને મેથીને એ રીતે એમ. અને જો તમારી પાસે લીલી મેથી ન હોય આપણે હાજરમાં, તો આમાં તમે કસૂરી મેથી નાખીને બનાવી શકો એમ. તો દહીં આપણે બધું નાખી દઉં, કેમ કે આમાં દાળ હોય એટલે, અને મેથી આપણે ધોઈ નાખી હોય એટલે દહીં પ્રમાણે નાખવાનું એમ. આ રીતનું. હવે થોડુંક પાણી નાખીને આને આપણે બાંધી લેવું લોટ. વધારે પાણી આમાં આપણે જરૂર નહીં પડે. તો આને આપણે બાંધી લેવું. તો આપણે આ રીતનો લોટ બાંધી લીધો. તો એકદમ થોડુંક જ પાણી આપણે જરૂર પડીશ. તો હવે થોડુંક તેલવાળું કરી લેવું લોટને. આ રીતના. હવે આને આપણે આમાંથી બનાવશું, કેમ કે આ લોટને ઝાઝી વાર આપણે રાખવાનો નથી, કેમ કે આપણે દાળ નાખી છે તો લોટ ઢીલો પડી જાય એમ. એટલે એને આપણે લોટ બાંધીને તરત જ બનાવવાનું એમ. 2-5 મિનિટ રહે તો વાંધો નહીં, પણ ન રાખો તોય હાલે એમ. તો આપણે આમાંથી બનાવશું. તો આપણે આ પેન ગરમ મૂકી દીધીશ. તો આમાંથી હવે એક લુવો લઈ અને વણી લેવું આ રીતનો. તો થોડોક આપણે કોરો લોટ લીધો વણવા માટે.
તો તમારે જે સાઈઝના વણવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. એકદમ ટેસ્ટમાં મસ્ત લાગે છે મગની દાળ ને મેથી. તો આને આપણે શેકી લેવું. તો બે બાજુ આપણે મીડિયમ ગેસ રાખીને શેકી લેવું. તો આને આપણે આ રીતનું બે બાજુ શેકી લેવાનું. અસલ આમ મસ્તીની ડિઝાઇન આવે એવું બરવા નહીં દેવાનું, એટલે ટેસ્ટ આનો બહુ મસ્ત આવે છે. તો આને આપણે હવે કાઢી લેવું. આ રીતનું બનાવવાનું. તો બધાય આપણી રીતે બનાવી લેવું. તો આપણે આટલા બનાવી લીધા છે અને એકદમ સોફ્ટ થાય તમારે, કેમ કે મગની દાળને આમાં નાખી છે આપણે, એટલે એકદમ પોચા થાય, કોઈ પણ ખાઈ શકે એમ. અને સાંજે ડિનરમાં એકદમ દહીં હારે ખાઈ શકો તમે, ચા હારે ખાઈ શકો. અને આમાં શાકની જરૂર નહીં પડે તમારે. અને આટલા મેં બનાવ્યા છે તો આટલા 5 જણા સારું બનાવ્યા છે, તો તમે એ પ્રમાણે બનાવી શકો એમ. તો તૈયાર છે આપણા મગની દાળ અને મેથીના ઢેબરા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગની દાળ અને મેથીના ઢેબરા.